તો નવસારી શહેરની મીના જોશી તેમજ સારા પગારની લાલચે બેલારુસ તેઓ ગયા હતા, પરંતુ એજન્ટોએ છેતરપિંડી કરતા તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા। મીના જોશી, જેમનો સંપર્ક વડોદરાના 2 એજન્ટોથી થયો હતો, 5.5 લાખ રૂપિયાના ખર્ચ સાથે નવેમ્બરમાં તેઓ બેલારુસ ગયા હતા, જ્યાં શરૂઆતમાં સ્ટ્રોબેરી પેકિંગનું કામ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ તેમને તબેલામાં કામ આપી દેવામાં આવ્યું, તબેલામાં ધકેલી દેવામાં આવ્યા। આ પરિસ્થિતિમાં તેઓ ફસાઈ ગયા હતા। તેઓએ એક વિડીયો સામે મૂકીને મદદ માંગી હતી અને એજન્ટો દ્વારા આક્ષેપોનો સામનો કરવામાં આવ્યો, પરંતુ અંતે એજન્ટો દ્વારા ટિકિટ બુક કરાવીને મીના પરત આવી ગઈ। પરત આવ્યા બાદ પરિવારજનો આ દ્રશ્યો જોઈને ભાવુક થઈ ગયા હતા અને મીનાબેન એજન્ટો પર તેમની બચત પરત આપવાની પણ માંગ કરી રહ્યા છે। નવસારીથી બેલારુસ ગયેલા અને ત્યાં ફસાઈ ગયેલા મીના જોશી આજે પરત તેમના ઘરે ફર્યા છે, ત્યારે તેમના પરિવાર સાથે સુખદ મિલન થયું છે, ત્યારે આપણે તેમની સાથે સીધી વાત કરીશું। જી, આજે તમે પરત ફર્યા છો બેલારુસમાં ફસાયા છો, ત્યાં કઈ પરિસ્થિતિમાં રહેતા હતા? બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હતી। અહીંયાથી ગયા પછી થોડાક દિવસ તો એવું લાગ્યું કે ચાલો જોબ તો મળી ગઈ, એમ તમને સારું લાગ્યું। પછી જોયું તો ગાવડા પહેણામાં મૂકી દીધા, દૂધમાં એ બધુંમાં। પછી નહીં ફાવ્યું તો 5 દિવસ જોબ કરી, 15 કલાકની એવી, થોડાક દિવસ 8 કલાક કરી, થોડાક દિવસ 12 કલાક કરી, અને બીજા દિવસ એમ કરીને 15 કલાક કરી। પછી 2 દિવસ રજા પાડતા હતા ને, એટલે ત્યાં રજા પાડે એટલે ત્યાં રાજીનામા મુકાઈ, પછી રાજીનામા હું જબરજસ્તી મુકાઈ દીધું। પાછી હું મિક્સમાં આવી ફ્રેન્ડમાં, ત્યાંના કાણાને કીધું મને મિક્સમાં મોકલી આપો, ટિકિટ કરાવી। પછી હું મિક્સમાં આવી, પછી થોડા દિવસ હોસ્ટેલમાં રહી નાની, અને પછી ત્યાંથી પછી બીજા ત્યાં ફસાયેલા છે ઇન્ડિયન છોકરાને બધા, એમના હાથે કોન્ટેક્ટ કર્યો, એ લોકો ત્યાં બહાર મળેલા, એટલે એમના હાથે કોન્ટેક્ટ કર્યો ને પછી એમના હાથે 1.5 મહિનો એ લોકો હાથે હું રહી છું, ને એ લોકો હાથે છૂટકમાં થોડીક જોબ બી કરી, ઘરનો ખર્ચો નીકળે એટલે, પણ જોબમાં ત્યાં પગાર છે નથી 40,000 ઉપર। ને પાછું એજન્ટ લોકોને હું બહુ વાર રિક્વેસ્ટ કરી હતી કે ટિકિટ કરી આપો, ટિકિટ કરી આપો, તો બધા મારા નંબર એ લોકો વાત લેતા નહીં હતા મગજમાં કઈ, ને પછી બ્લોકમાં નાખી દઈને એવું કરતા હતા। આજે પરત આવી ગયા, શું કહેશો એજન્ટ લોકો પાસે? એજન્ટ લોકો કોઈ બીજા ફસાયેલા છે એ બી એમના આવી જાય એટલી મહેરબાની, એ લોકોને બી બોલાવી લેવો। ને મને મારા જે પૈસાનો ખર્ચો થયો છે, મારા છોકરા છે, મેં એક વિધવા છું, મારાથી એટલું બધું દેવું મારાથી એટલીથી ખેંચાય એવી પરિસ્થિતિ છે નહીં મારી, ને જોબ બી અહીંયા છે નથી મારી। મને જ્યાં સુધી મારા પરત બધા પૈસા આપે ત્યાં સુધી મહેરબાની। જી, ચોક્કસથી તો આજે હતા બેલારુસથી પરત આજે તેમના પરિવાર પાસે આવી ચૂક્યા છે, ત્યારે તેમની એક જ માંગ છે કે તેમના જે પણ જે પૈસા છે તેઓ એજન્ટ દ્વારા વહેલી તકે ચૂકવવામાં આવે તેવી તેમની માંગ છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।